आओ भक्ति योगનો પ્રારંભ આશુતોષ મહાદેવના સાનિધ્યમાં સમયની મર્યાદામાં ભોળાનાથ કોઈ પ્રત્યુત્તર નથી આપતા અને એ પ્રત્યુત્તરને આધીન એક દી અજમલ રાજા કમળ પૂજાની તૈયારી કરે આકાશવાણી થઈ અજમલ થોભી જાઓ અજમલ આપ અહીં નહીં દ્વારકા જાઓ દ્વારકાના ધણી કૃષ્ણ પરમાત્મા આપણા મનના મનોરથને પૂર્ણ કરશે. અજમલ રાજા પાછા આવી અને સતી મિણલદેને વાત કરી ગુરુવર્ય બાબા બાળનાથના આશ્રમે જઈ અને આજ્ઞા માગી અને કહ્યું શિવજીનો આદેશ લઈ ગુરુની આજ્ઞા લઈ અને અજમલ રાજા દ્વારકા તરફ પ્રયાણ કરે અને એ ભાવ સંતોએ વાણીમાં પ્રગટ કર્યો. વાણીમાં એમ કહેવાનું દર બીજ પૂનમ દ્વારકામાં જાય ના, દર બીજ પૂનમ જાય 2000 કિલોમીટર થાય દ્વારકા નહીં તો રાજ કઈ કરે એવું નહોતું. પણ કોક બીજ પૂનમ દ્વારકામાં જાય. અજમલ રાજા એવી ભક્તિ કરે સંતોએ વાણીમાં ભાવ વ્યક્ત કર્યો કે અજમલ રાજા આવી ભક્તિ કરે રે હોજી એ બીજ પૂનમ દ્વારકામાં જો ને જાય બીજ પૂનમ એ દ્વારકામાં જો ને જાય અજમલ રાજા એવી ભક્તિ કરે અને હોજી હોજી માતા મિણંદે કે તમારી વેદના કહેજો. વેદનામાં બીજું કાંઈ નહીં પણ ઘટોઘટની જાણનારને એટલું કહેજો બાપ ભક્તિની વેલડીએ એકાદા 2 ફૂલડા આપો અને આપે. પાકના લાડુ તૈયાર કર્યા. સંતોએ વાણીમાં ભાવ વ્યક્ત કરીને કહ્યું ઉમંગ ધરી અજમલ હાયલા દમવડ સીધી અને ઉમંગ રે ધરીને અજમલ હાયલા
લાગ્યો, દોટ દીધી, થાક લાગ્યો, ભક્તિમાં થાક બહુ લાગે બાપ, એમ થાક લાગ્યો અજમલ રાજાને, શક્તિ ઘટી, સનાતન ધર્મ શક્તિના આધારનો ધર્મ, એવી શક્તિ ઘટી અજમલ રાજાને, અને શક્તિ ઘટી પણ શક્તિના પ્રદાન કરનાર ઘેટા બકરા ચારતા ગોવાળો મળ્યા, એને પૂછ્યું ભાઈ દ્વારકા કેટલું દૂર? આંગળી ચીંધીને કહ્યું સામારે મહેલ મારા નાથના. પણ અજમલ રાજા પૂછે ભાઈ રે ગુગડી વિરાટ અને વિનુ, ઓ ભાઈ રે ગુગડી રે વિરાટ ને અને રાહ મળી ગયો, દોટ દીધી, સંતોએ વાણીમાં પોકાર કર્યો, દેવડે આવીને અજમલ ઉભા રહ્યા, જોવા લાગ્યા આવીને અજમલ પ્રવેશ કૃષ્ણની શ્યામ વર્ણની મૂર્તિ જોઈ અને મારો હરિ કઈ પ્રત્યુત્તર નથી આપતા. અજમલ રાજા નતમસ્તકે વિનંતી કરે, મારા નામ શિવજીનો આદેશ લઈને આવ્યો, મારું વાંચ્યા મેણું ટાળો. કોઈ પ્રત્યુત્તર નહીં. કથા જાણીતી, પાકના લાડુનો ઘા કરે, બ્રાહ્મણો દોડે અને બ્રાહ્મણો અજમલ રાજાને પકડા. બાપ આયા તો કેવળ મૂર્તિની સ્થાપના, સોનાની દ્વારિકા તો સમુદ્રની અંદર, મને જલ્દી બતાવો. બ્રાહ્મણો પાગલ સમજી અને લઈ ગયા દ્વારકાને. દરિયાના કિનારે જઈને કહ્યું અહીંથી ડૂબકો મારો, સોનાની દ્વારિકાનો રસ્તો અહીંથી જાય, અને જય રણછોડ કરી અને જંપલાવ્યું અને સોનાની દ્વારિકાને નગરીના દર્શન. પણ વળી વિશ્વાસ ગુમાવ્યો.
નિજ સ્થાને આવ્યો છું, યોગ્ય સ્થાને પહોંચ્યો છું કે નહીં? બેનો દીકરીઓ પાણી ભરે, એને જઈને પૂછું, બહેન રે પનિહારી તમને વિનવો નગરી બેની રે પનિહારી બેની તને વેનવું અને હોજી એ હુસે આ નગરી હું જોને નામ હુસે આ નગરી હું જોને નામ જવાબ મળ્યો, અહીં રાજ રે તપે રણ છોડ રાયના. એવા રાજ રે તપે રે રણ છોડના ભાજના અને હોજી હોજે એ નગરીનું દ્વારિકા છે નામ. નગરીનું દ્વારી કાછે રૂડું નામ દ્વારી કાછે રૂડું નામ અજમલ રાજા એવી ભક્તિ કરાય અને હોજી હોજે એ મુજબ મુજબ દ્વારી કામાજો ને જાય મુજબ ઓહો દ્વારી કામાજો ને જાય અજમલ રાજા આવી ભક્તિ કરે અને હોજી હો સોનાની દ્વારકામાં પહોંચ્યા, દ્વાર પાડે સમાચાર આપ્યા. કૃષ્ણ પરમાત્મા નામ સાંભળી, કારણ કાશીથી ભોળાનાથે મોબાઈલ કરી દીધો હતો કૃષ્ણને. તમે કહો ને મોબાઈલ નહોતા, મોબાઈલ તેદી હતા, તેદી મોબાઈલ કર્યો હતો. બોલો, અજમલ એવું નામ ધરાવે છે. દ્વારપાડે આવી અને કહ્યું, ત્યાં તો કૃષ્ણ પરમાત્માએ અષ્ટપટરાણીની વચ્ચેથી ઊભા થઈ અજમલ રાજાને હળી કાઢી અને બેટા બે વખત દોડ્યા ભગવાન. એક મિત્ર સુદામાને મળવા. મિત્ર એસા કીજીએ જૈસો ટકણ ખાર આપ બળે ને પર રીજવે ઈ તો ભાંગા સાધે હાડ. એમ એવા કૃષ્ણ પરમાત્મા દોટ દીધી અને દોટ દીધી અને અજમલ રાજાને કહ્યું, કહો અજમલ, બાપ શિવજીનો સંદેશો લઈને આવ્યો છું. અમારું વાંજિયા મેણું ટાળો. ભગવાને પુષ્પની માળા પહેરેલી, એમાંથી એક પુષ્પ તોડી અને દીધું, લ્યો અજમલ, તમારા મનના મનોરથ પૂર્ણ થશે. અને અજમલ રાજા હાથમાં પુષ્પ લઈ અને સહજ વાર્યા, પણ હાથમાં પુષ્પ આવ્યું ને કંપારી વ્યાપી ગઈ, હાથ ધ્રુજવા લાગ્યો. પરમાત્માનો હાથનો સ્પર્શ થયો, એમના ગળાનું પુષ્પ નિજ હાથમાં આવ્યું, કંપારી છૂટી. તમને મને એવો ભાવ થાય, કંપારી છૂટી ગઈ. કહો અજમલ, હજુ કઈ માગવાની ઈચ્છા? ત્યારે કે બાપ, મારે આ માયાવી દીકરાની જરૂર નથી, મારે તો આપના જેવા પુત્રની ઈચ્છા છે. કારણ મારવાડ મરુભૂમિમાં બેરવો રાક્ષસ હાહાકાર મચાવે, અધમનો અધારણ કરે, એવા પુત્રની જરૂર. પરમાત્માને આ વાત સાંભળી બીજું પુષ્પ તોડી અને કહી દીધું, જાઓ અજમલ, તમારી એ ઈચ્છા હું પૂર્ણ કરી. ત્યાં અષ્ટપટરાણી કહેવા લાગી કે આતે ભગવાનનો કેવો ભક્ત, ભગવાનને એનો દીકરો બનાવીને લઈ જવા માંગે છે. પણ ભગવાને ઉતાવળ કરી અને કહી દીધું, અજમલ આપ જાઓ. અજમલ રાજા જતા નથી, બે પુષ્પો હાથમાં. અજમલ આપ જાઓ, હવે આપનું વરદાન મેં સાર્થક કરી દીધું. ત્યારે પૂછે, મહારાજ ક્યારે પધારશો? પૂનમે પોકરણગઢ પધારશું, પોઢશું પારણિયાની મેં. હું અજન્મા છું, જન્મ ધારણ નહીં કરું. પણ બહુ ચોખવટ કરી હતી કે હું આવું ત્યારે મારું નામ રામદેવજી રાખજો. આવું ચોખવટ કરી.
મારું અવતાર લીલાનું કાર્ય ભક્તિપદને સાર્થક કરવા, મા બાપની વેદનાનો અંત લાવવા, રૂક્ષ્મણીના કર્મ બંધનને શાંત કરવા હું આવું જ. પણ મારું નામ રામદેવજી રાખજો. શા માટે? મેં આપને કહ્યું હતું, રામદેવજી નામ એટલા માટે કે રામા અવતારમાં આપણે 13 તાહરિયાને અધિકાર નહોતો, એ અધિકાર સંતોએ છીનવી લીધો. ભગવાન રામના અવતારમાં મૌન રહ્યા. રામદેવ રૂપ ધારણ કરીને આવીશ ત્યારે 18 વર્ણનો ઉદ્ધાર કરી. મારું નામ તેદી રામ હતું, અત્યારે રામદેવ. એક જ રાશિમાં મારે ઉદ્ધાર કરવો તે એટલે હું આવીશ.